હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું બધાનું વિસુની રસોઈમાં। તો આજે આપણે શિયાળામાં સ્પેશિયલ ખાવામાં આવતો અડદિયા પાક બનાવીશું। આ અડદિયા પાક આપણે ચાસણીની કોઈ પણ જાતની ઝંઝટ વગર ઘરે આપણે એકદમ ઈઝી બનાવીશું। શિયાળામાં સ્પેશિયલ દરેકના ઘરમાં આ અડદિયા પાક બનતો જ હોય છે। હાડકાને મજબૂત કરે છે અને કમરનો દુખાવો હોય કે ઢીંચણનો દુખાવો હોય તેમાં ઘણો બધો રાહત આપે છે। એટલે શિયાળામાં સ્પેશિયલ અડદિયા પાક તો ખાવો જ પડે। એટલે આજે આપણે ચલો એકદમ સરળ રીતે હું તમને અડદિયા પાક બનાવવાનું શીખવાડીશ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। અડદિયા પાક બનાવવા માટે સૌપ્રથમ આપણે 500 ગ્રામ જેટલો અડદનો લોટ લેવાનો છે। એમાં આપણે 1 વાડકી જેટલું ઘી લેવાનું છે, સાથે 1 વાડકી જેટલો ગોળ લેવાનો છે। કાજુ બદામ આપણે 1 વાડકી પીસી અને લેવાના છે। 1/4 કપ જેટલી કોપરાણી છીણ લઈશું। 1/4 કપ આપણે દળેલી ખાંડ લેવાની છે। 2 ચમચી સૂંઠ અને ગંઠોડાનો પાવડર લઈશું। 2 ચમચી જેટલા મગજતરીના બી લઈશું અને 3 ચમચી જેટલો આપણે ગુંદર લેવાનો છે। ગુંદરને મેં પીસી અને લીધો છે। અડદનો લોટ તમને બજારમાં ઇઝીલી મળી જશે, નહીં તો તમારે ઘરે જ દળવો હોય તો તમે ઘરે પણ દળી શકો છો। હવે આપણે અડદિયા પાક બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અડધા કપ જેટલું ઘી આપણે એક પેનમાં એડ કરીશું અને ઘીને આપણે એકદમ સરસ રીતે મેલ્ટ કરી દઈશું। ઘી ગરમ થાય એટલે આપણે જે અડદનો લોટ લીધો છે તે આપણે ધીરે ધીરે કરી અને બધો જ લોટ આપણે આમાં એડ કરી દેવાનું છે અને સાથે સાથે આપણે હલાવતા બી રહેવાનું છે, જેથી લોટના ગાંઠા ના પડી જાય। તો લોટને આપણે એકદમ સ્લો ગેસ ઉપર લોટ શેકવાનો છે। તો બિલકુલ આ રીતે હલાવતા જઈ અને આપણે લોટને શેકી લઈશું। જો ઘીનું પ્રમાણ ઓછું લાગે તો તમે અહીંયા 2 થી 3 ચમચી ઉપરથી ઘી પણ એડ કરી શકો છો। તો આપણે બધો જ લોટ પહેલાં ઘીમાં સમાવી લઈશું। અહીંયા મને ઘી ઓછું લાગે છે એટલે હું ફરી 2 ચમચી જેટલું ઘી ઉપરથી એડ કરીશ। ઘીને આપણે થોડું થોડું કરી અને આપણે 500 ગ્રામ જેટલું ઘી વાપરવાનું છે। તો આ રીતે આપણે ઘી એડ કરી અને સરસ રીતે અડદના લોટને આપણે શેકવાનો છે। લોટ શેકાશે એટલે તેનો કલર થોડો ચેન્જ થઈ જશે। તો આ રીતે આપણે હલાવતા જઈશું અને ધીરા ગેસ ઉપર આપણે લગભગ 10 મિનિટ જેવું આપણે આ લોટને શેકવાનો છે। જો હાઈ ફ્લેમ પર તમે શેકશો તો લગભગ 5 મિનિટમાં લોટ શેકાઈ જશે। અડદનો લોટ ચીકણો હોય છે, જેથી શેકવામાં થોડી વધારે વાર લાગે છે અને તેને શેકીને જ અડદિયા પાક બનાવીશું તો અડદિયા પાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો આ રીતે આપણે સતત હલાવતા જવાનું છે અને લોટને આપણે શેકવાનો છે। તો લગભગ 10 મિનિટ જેવું થવા આવ્યું છે અને તમે જોઈ શકો છો લોટમાં આ રીતે બબલ્સ પણ પડવા માંડ્યા છે। અહીંયા આપણો લોટ પહેલાં કરતાં કલરમાં ચેન્જ થઈ ગયો છે, એટલે આપણો લોટ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો બસ આ રીતે લોટ શેકાઈ જાય એટલે આપણે હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ લોટને આપણે સાઈડમાં રાખી દેવાનો છે। હવે આપણે ગોળનો પાયો કરવાનો છે। તો અહીંયા આપણે એક પેનમાં ગોળ એડ કરી દીધો છે। મને ગોળ ઓછો લાગતો હતો એટલે મેં 1/4 કપ જેટલો બીજો ગોળ એડ કર્યો છે। હવે આપણે તેમાં ઘી એડ કરી દેવાનું છે અને ઘી અને ગોળનો આપણે પાયો કરવાનો છે। તો ટોટલ આપણે 500 ગ્રામ જેટલું ઘીની જરૂર પડશે। તો અહીંયા આપણે 1 કપ જેટલું આપણે પહેલાં ઘી એડ કરી દઈશું। જો જરૂર લાગે તો ઘી આપણે વારે વારે એડ કરતા જઈશું। તો ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું અને પાયો કરી દઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થવા લાગ્યો છે। હજી આપણે ગોળને ધીમા તાપે શેકવાનો છે। તો આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને ગોળના જે ગાંઠા પડેલા હોય તે આપણે છૂટા કરતા જવાનું છે। તો ધીરે ધીરે ગોળ આ રીતનો મેલ્ટ થવા લાગશે। હજી આપણે ગોળને વધારે મેલ્ટ કરવાનો છે। એકરસ થઈ જાય ગોળ અને ઘી એ રીતનું આપણે ટેક્સચર લાવવાનું છે। તો આ રીતે સતત હલાવતા જઈશું અને ગોળને આપણે શેકતા જઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને અંદર બબલ્સ પણ આવી ગયા છે। તો હવે પરફેક્ટ રીતે આપણો ગોળનો પાયો થઈ ગયો છે। તો હવે આપણે જે બધી સામગ્રી લીધી છે તે બધી આ ગોળમાં એડ કરવાની છે। તો સૌપ્રથમ આપણે 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને સાથે સાથે આપણે જે સૂંઠ પાવડર લીધો છે તે એડ કરી દઈશું અને આ રીતે આપણે હલાવતા જઈશું।
સાથે આપણે ગંઠોડા પાવડર પણ લીધો છે, તો તે પણ આપણે એડ કરી દેવાનું છે. બધું મેજરમેન્ટ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો આ રીતે સતત હલાવતા જવાનું છે. હવે આપણે કોપરાની છીણ એડ કરી દઈશું અને હલાવતા રહીશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. હવે આપણે મગજતરીના જે બી 3 ચમચી લીધા છે તે એડ કરી દઈશું અને આ રીતે હલાવતા જઈશું. છેલ્લે આપણે કાજુ બદામ જે લીધા હતા એને આપણે પીસી લીધા છે, તો આપણે કાજુ બદામ એડ કરી અને હલાવતા રહીશું. અને સાથે સાથે આપણે પીસેલો ગુંદ પણ 1/4 કપ જેટલો એડ કરી દેવાનો છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને મિશ્રણને નીચે ઉતારી દેવાનું છે. હવે જે આપણે લોટ શેકીને રાખ્યો છે તે બધો જ આપણે આ મિશ્રણમાં એડ કરી દેવાનો છે અને લોટ એડ કરતા જઈશું, સાથે આપણે હલાવતા જવાનું છે જેથી લોટના ગાંઠા ના પડી જાય. તો બધું સરસ રીતે આપણે એડ કરી દીધું છે. હવે આપણે લોટને સતત હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી મિશ્રણ ગરમ છે ત્યાં સુધી બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે ફટાફટ જ આ પ્રોસેસ કરી દેવાની છે. તો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું. જેમ જેમ મિશ્રણ ઠંડુ થશે તેમ મિશ્રણ થોડું ઘાટું થઈ જશે. તમે જોઈ શકો છો થોડું થોડું મિશ્રણ ઘાટું થવા લાગ્યું છે. તો આપણે એકદમ પરફેક્ટ રીતે હલાવતું જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ જેમ જેમ ઠંડુ થાય છે તેમ તેમ ગાઢું થતું જાય છે. તો હજી આપણે 5 મિનિટ જેવું આને હલાવતા રહેવાનું છે. તો અહીંયા આપણું બધું જ મિશ્રણ મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મિશ્રણ થોડું ઠંડુ પણ થઈ ગયું છે, એટલે ગાઢું થઈ ગયું છે. હવે આપણે આ મિશ્રણને એક થાળીમાં પાથરવાનું છે. તો મેં અહીંયા થાળીને ગ્રીસ કરી લીધી છે ઘીથી. તો હવે આપણે બધું જ થાળીમાં એડ કરી દેવાનું છે. તો આ રીતે આપણે બધું જ મિશ્રણ એડ કરી દઈશું. હવે આપણે આ મિશ્રણને એકદમ સરસ રીતે પાથરી લેવાનું છે. એક જ લેયરમાં બધું મિશ્રણ આવી જાય તે રીતે આપણે પાથરી લઈશું. જો તમે આના લાડવા બનાવવા માંગતા હોય તો તમે લાડવા પણ વાળી શકો છો, પણ હું અહીંયા આ રીતે સુખડી જેવા પીસીસમાં અડદિયા બનાવીશ. તો આ રીતે હું પાથરી દઈશ. જો તમારે લાડવા વાળવા હોય તો ગરમ ગરમ મિશ્રણ હોય ત્યારે જ તમે લાડવા વાળી શકો છો. તો આ રીતે આપણે બધું જ એક સરખું લેયર કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણો અડદિયા પાક એકદમ રેડી થઈ ગયો છે. તો અહીંયા તમને ઘી વધારે લાગતું હશે, પણ જેમ જેમ આ મિશ્રણ ઠરશે ત્યારે ઘી બધું શોષાઈ જશે. તો હવે આપણે ગરમ ગરમમાં જ આપણે પીસીસ કટ કરી લેવાના છે. તો ચાકુની મદદથી આપણે પીસ કટ કરી લઈશું. તો અહીંયા તમારે પીસ નાના મોટા કેટલી સાઈઝમાં કરવા છે તે પ્રમાણે તમે કરી શકો છો. તો આ રીતે આપણે કટ કરી લઈશું. તો આ રીતે આપણે કટ કરી અને આ પાકને આપણે 3 થી 4 કલાક માટે સાઈડમાં ઠરવા માટે મૂકી દેવાનો છે. જેમ જેમ આ ઠરશે તેમ તેમ એકદમ પરફેક્ટ થઈ જશે. ઢીલું લાગે છે. તો અહીંયા 4 કલાક પછી આપણે જોઈ લઈએ તો અહીંયા આપણો અડદિયા પાક એકદમ પરફેક્ટ રીતે ઠરી ગયો છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બન્યો છે. તો આ રીતે પરફેક્ટ માપ સાથે અડદિયા પાક બનાવશો તો પહેલી વારમાં જ તમારો અડદિયા પાક એકદમ પરફેક્ટ બનશે. આ પીસને તમે ડબ્બામાં ભરી અને આને તમે 1 મહિના સુધી ખાઈ શકો છો. તો તમે પણ આ રીતે અડદિયા પાક ઘરે ના બનાવ્યો હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે શેર કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે.